વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 6 માં સગુન હોલ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં ઘણા સમયથી ભરાયેલા પાણીનો નિકાલ ન થતા સ્થાનિકો હેરાન પરેશાન થતા યુથ કોંગ્રેસના નેતા પવન ગુપ્તા વારે આવ્યા હતા। વડોદરાના ઇલેક્શન વોર્ડ નંબર 6 માં સગુન હોલ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં ઘણા સમયથી ભરાયેલા પાણીનો નિકાલ ન થતા સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે, જેથી યુથ કોંગ્રેસના નેતા પવન ગુપ્તા વારે આવ્યા હતા। યુથ કોંગ્રેસના નેતા પવન ગુપ્તાએ જણાવ્યું કે આ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં છેલ્લા ઘણા સમયથી પાણી ભરાયા છે, જેના કારણે મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે। જ્યારે વર્ષોથી અહીંયા પાણી ભરેલું હોવાથી તીવ્ર દુર્ગંધ મારે છે, જેથી અહીં રહેતા લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। જલારામ હોસ્પિટલ સામે સગુન કોમ્પ્લેક્સના પાર્કિંગમાં ભરેલા પાણીની સમસ્યાના કારણે બેંક અને હોસ્પિટલ ધરાવતા લોકો પણ બેહાલ થયા છે। અગાઉ બેંક દ્વારા 2 વાર અહીંયા સાફ સફાઈ કરવામાં આવી હતી, પણ તેમ છતાં પણ સ્થિતિ યથાવત જોવા મળી રહી છે। વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીનો વોર્ડ વિસ્તાર છે। વિસ્તારના મહિલા કાઉન્સિલર હમીશા ઠક્કરે મીડિયાને ઇન્ટરવ્યુ ન આપવાની શરતે જણાવ્યું હતું કે તમે એડ્રેસ જણાવી દો, આ કામ કરી દેવામાં આવશે, કારણ કે મારું મુખ્ય કામ છે નેકી કર દરિયા મેં ડાલ। હું ઇન્ટરવ્યુ નહીં પણ કામમાં માનું છું। નોંધનીય બાબત છે કે યુથ કોંગ્રેસના નેતાજી આ વિસ્તારના સ્થાનિક પણ છે। તેઓએ વડોદરા મહાનગરપાલિકાના તંત્રને અનુરોધ કર્યો છે કે વડોદરા શહેરમાં આવા અનેકો કોમ્પ્લેક્સ છે જેના બેઝમેન્ટમાં આવી પરિસ્થિતિ સર્જાઈ હશે તો તેનો તાગ મેળવવો જોઈએ અને વહેલી તકે આવી સમસ્યામાંથી નિરાકરણ લાવી લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે જોવું જોઈએ। આગામી સમયમાં હવે વરસાદની સિઝન છે, ત્યારે વરસાદના કારણે પણ પાણી ભરવાની સમસ્યા ઉદ્ભવશે, પણ અગાઉથી ભરેલા પાણી જે મચ્છરોનો અડ્ડો બન્યો છે ત્યાં ભરેલું પાણી દુર્ગંધ વધુ ન ફેલાય તે માટે પાલિકા તંત્રએ વહેલી તકે આવા કોમ્પ્લેક્સની સરપ્રાઇઝ મુલાકાત લેવી જોઈએ। વડોદરા શહેરના વારસિયા રોડ પર આવેલા પ્રેમદાસ જલારામ હોસ્પિટલના સામેના કોમ્પ્લેક્સમાં પાછલા ઘણા સમયથી એના સ્થાનિક નાગરિકો મચ્છરના ઉપદ્રવથી ત્રાસી ગયા છે। એ મચ્છરનો ઉપદ્રવ કેમ થઈ રહ્યો છે, જ્યારે એની ખંખોળ કરવામાં આવી તો જાણવા મળ્યું કે આ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં વર્ષોથી પાણી ભરાઈ રહ્યા છે અને પાણી ભરાઈ રહેવાના કારણે અહીંયા ડેન્ગ્યુ જેવા મચ્છરોએ પોતાની એક એવું કહેવાય ને એક અડ્ડો બનાવી લીધો છે અને એના જ કારણે આજુબાજુના સ્થાનિક લોકો મચ્છરોના ત્રાસમાં જીવન વિતાવી રહ્યા છે। ત્યારે હું કોર્પોરેશનને જાગૃત થવા માટેની એક અપીલ કરી રહ્યો છું કે વડોદરા શહેરના આવા જેટલા પણ કોમ્પ્લેક્સો છે એ તમામ કોમ્પ્લેક્સોના અંદર એક સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવે અને આવી રીતે બેઝમેન્ટમાં જે પાણી ભરાઈ રહ્યા છે એનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે, કારણ કે આપણે જોઈ રહ્યા છીએ એવી રીતે કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે। સમગ્ર દેશ કોરોનાના ત્રીજી લહેરના અભરખામાં ધીરે ધીરે ભરાતો જઈ રહ્યો છે, ત્યારે એવા સંજોગોમાં આવી રીતે ડેન્ગ્યુ મલેરિયાના અભરખામાં પણ જો શહેર ભરાવે તો શહેર કઈ રીતે અને કેટલી જગ્યાએથી પોતાને સાચવી શકે એવી એક મોટો સવાલ છે। તો કોર્પોરેશને પોતાની જવાબદારી નિભાવવી જોઈએ અને વડોદરા શહેરના જેટલા બી આવા કોમ્પ્લેક્સો છે તમામની ચેકિંગ કરીને આ પ્રકારના પાણી જે વર્ષોથી ભરાઈ રહ્યા છે જેના કારણે રોગચાળો ફાટવાની પૂરી સંભાવના છે એનો નિકાલ તાત્કાલિક ધોરણે કરવો જોઈએ। સ્થાનિક કાઉન્સિલરો વડોદરા શહેરના આ વોર્ડ નંબર 6 માં આવે છે। વોર્ડ નંબર 6 ના અંદર ઘણા કાઉન્સિલરો સ્ટેન્ડિંગ ચેરમેન બી છે, કાઉન્સિલર 2 ટર્મથી અહીંયા કાઉન્સિલર તરીકે પોતાનું કાર્યકાળ બી નિભાવે છે। ત્યારે આવા કાઉન્સિલરે જાગૃત થઈને પોતાના વિસ્તારમાં પોતાની જવાબદારી સમજીને આવા કોમ્પ્લેક્સોની તપાસ કરીને અને કોર્પોરેશનને આગ્રહ કરીને આ સાફ કરવું જોઈએ, જેનાથી એમને સાચા અર્થમાં નગરસેવક તરીકે જે એમને ચૂંટીને જનતા લાવે છે તો એ નગરની સેવા કરવા માટે એમને નગરસેવક તરીકે ચૂંટાય છે એ શબ્દ સાક્ષાત પુરવાર થાય।